અને સીધું અને સટમાં હવે બીજા મુદ્દાની વાત કરી છે વિસાવદર વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીની। કારણ કે પેટા ચૂંટણી યોજાવાની છે તો નક્કી છે, ભલે તારીખ બહાર નથી આવી પરંતુ પેટા ચૂંટણીની તૈયારી અત્યારથી જ આમ આદમી પાર્ટી કરી રહ્યું છે। ચૂંટણીની તારીખની જાહેરાત થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા છે। આપ પાર્ટીએ ઉમેદવારનું નામ જાહેર કર્યું છે અને ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક પરથી પેટા ચૂંટણી લડવાના છે। જો કે સવાલ એ ઉઠી રહ્યો છે કે વિસાવદર બેઠક પર શું આમ આદમી પાર્ટી ગઠબંધન કરશે કોંગ્રેસ સાથે કે કેમ? એક તો પહેલો એ સવાલ। બીજો સવાલ, ગોપાલ ઇટાલિયા પોતે કતારગામ બેઠક ઉપરથી જ્યારે લડ્યા હતા ત્યારે હાર્યા હતા, તો શું હવે વિસાવદર બેઠકની પેટા ચૂંટણી જીતી શકશે? એ સવાલ છે। જો કે વિસાવદરનું ગણિત એ રીતે છે કે વિસાવદર બેઠક ઉપર 50% જેટલા લોકો પાટીદાર છે। પાટીદાર મતદારોનું પ્રભુત્વ અહીં વધારે છે અને ક્યાંક ને ક્યાંક એ જોતા જ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી ત્યારે આમ આદમી પાર્ટીમાંથી ભૂપેન્દ્ર ભાયાણી ઉર્ફ ભૂપત ભાયાણી પોતે ચૂંટણી જીત્યા હતા, ધારાસભ્ય બન્યા હતા, પરંતુ ત્યારબાદ ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા। જો કે ચૂંટણીના પરિણામ આવ્યા, ભૂપત ભાયાણી જીત્યા હતા 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણી, ત્યારે હર્ષદ રીપડિયાએ ભૂપત ભાયાણીને જીતને પડકારતી અરજી કરી હતી હાઈકોર્ટમાં અને જીતને પડકારતી અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટમાં કેસ ચાલુ હતો, એટલા માટે આગામી સમયમાં જ્યારે અન્ય જગ્યાઓની પેટા ચૂંટણી યોજાઈ ત્યારે વિસાવદરની પેટા ચૂંટણી યોજાઈ નથી શકી। ત્યારબાદ હર્ષદ રીપડિયાએ કેસ પાછો ખેંચી લીધો અને હવે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। અમારી સાથે આ જ મુદ્દે ઈસુદાન ગઢવી જોડાઈ ગયા છે, આમ આદમી પાર્ટી નેતા। ઈસુદાનભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। ઈસુદાનભાઈ, વિસાવદરની પેટા ચૂંટણીમાં હજી તો તારીખો પણ નથી આવી ને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર જાહેર કરી દીધા છે ગોપાલ ઇટાલિયાને। જો આમ આદમી પાર્ટી છે ને એ ચૂંટણીની પહેલાથી તૈયારીઓ શરૂ કરતી હોય છે। તમે ત્યાં જોયો 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પણ 6 મહિના પહેલાથી ઉમેદવારો ડિક્લેર કર્યા હતા। આમાં પણ અમને લાગ્યું કે ભાઈ વિસાવદરની ચૂંટણી આવે છે એટલે અમારી ટીમ છે, પ્રદેશની ટીમ અને જે સ્થાનિક અમારી ટીમ હતી એ ટીમોએ ત્યાં જઈ અને જિલ્લા પંચાયત મીટિંગ કરી, લોકોને પૂછ્યું। વિસાવદરની મૂડ એવો રહ્યો છે કે ભાજપ વિરોધી રહ્યો છે હંમેશા, ભાજપના કોઈ પણ લાગે છે ગોપાલભાઈ છે 2022 વિધાનસભા ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો, આપને લાગે છે વિસાવદરમાં આમ આદમી પાર્ટી પકડ બનાવી શકશે ફરી એકવાર? 2022ની ચૂંટણીની પરિણામો અને સીટના પરિણામો એના સમીકરણો અલગ હોય। વિસાવદરની જનતા અને જનતાનો મૂડ અલગ છે। વિસાવદરની જનતા હંમેશા ભાજપની વિરોધી રહી છે। કેશુબાપા, તમે જુઓ, કેશુબાપા જયારે ચૂંટણી લડ્યા ત્યારે વિસાવદરની જનતાએ જીતાડ્યા, ભાજપમાં વયા ગયા, એનો દીકરાને કે આજ વિસાવદરની જનતાએ હરાવ્યા છે। એટલે વિસાવદરની જનતા બહુ ક્લિયર માઇન્ડથી ચાલે છે, સત્તાની કે લાલચમાં આવી જાય એવી આ જનતા નથી, બહુ ક્લિયર કટ માઇન્ડ હોય છે વિસાવદરની જનતાનો। અને એટલા માટે ભાજપ અત્યાર સુધી ચૂંટણી થવાનું હતું બેઠું, પણ મને પૂરો વિશ્વાસ છે કે અમારા ગોપાલભાઈ છે વિસાવદરથી ચૂંટણી જીતશે અને ખેડૂતોનો અવાજ વિધાનસભામાં પહોંચશે। પણ ઈસુદાનભાઈ, આપને લાગે છે કે આપને ફટકો પડશે ભૂપત ભાયાણી જ્યારે હવે ભાજપમાં છે? જો ભાજપ ભૂપત ભાયાણીને ચૂંટણી મેદાનમાં ઉતારે તો? હું તો એમ કહું છું ભૂપત ભાયાણીને ભાજપે કમિટમેન્ટ આપ્યું છે અને આપવું જ જોઈએ ભાજપ, કાં તો ભાજપે પછી ક્લિયર કરવું જોઈએ કે અમે કમિટમેન્ટ પૂરા નથી કરતા, તો ભૂપત ભાયાણીને ભાજપ આપે ટિકિટ, હું તો એમ કહું છું, અને એ સારી વાત છે। ભૂપત ભાયાણી છે એ ચૂંટણીમાં આવે આમ આદમી પાર્ટીની સામે, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય। ઓકે, બિલકુલ ઈસુદાનભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે। ઈસુદાનભાઈએ સ્પષ્ટ પડકાર પણ ફેંક્યો છે કે ભૂપત ભાયાણી આવે ચૂંટણી મેદાનમાં આમ આદમી પાર્ટીની સામે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે તેવું ઈસુદાન ગઢવીનું કહેવું છે। જો કે હજુ ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ એ પહેલા તર્ક વિતર્ક અનેક સર્જાઈ રહ્યા છે। વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા અમારી સાથે જોડાઈ ગયા છે, સૌરાષ્ટ્રની રાજનીતિના જાણકાર છે। જગદીશભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। જગદીશભાઈ, આમ આદમી પાર્ટીએ ઉતાવળ કરીને ઉમેદવારની તો જાહેરાત કરી દીધી, પરંતુ હવે તો જે ગત ચૂંટણીમાં જીતેલા ઉમેદવાર છે ભૂપત ભાયાણી એ પણ ભાજપમાં છે, હર્ષદ રીપડિયા મજબૂત નેતા છે એ પણ ભાજપમાં છે, કેવી રીતે આપ આ આખું સમીકરણ જોઈ રહ્યા છો? જો આમ આદમી પાર્ટીએ તો અત્યારે ટ્રમ્પ કાર્ડ ઉતરી દીધું, એને કાલ ઇટાલિયાને મેદાનમાં મૂકીને એમ કહી દીધું કે અમારું વિઝન ક્લિયર છે કે ગોપાલ ઇટાલિયા અમારા ઉમેદવાર, ધેટ્સ ઓલ। હવે ચૂંટણી જાહેર નથી થઈ, ચૂંટણી પંચે જાહેરાત નથી કરી, ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર ઘોષિત નથી કર્યો, કોંગ્રેસે ઉમેદવાર ઘોષિત નથી કર્યો, એમ
ખાલી ગોપાલ ઇટાલિયાના આવમાંથી જો આ ડિબેટનો વિષય બનતો હોય તો તમે સમજી લ્યો કે ગોપાલ ઇટાલિયાનું વજન કેટલું ગણાય, અથવા તો વિસાવદરની જનતાની માનસિકતા શું છે. નહીતર તો આમ આદમી પાર્ટી હોય કે કોઈ પણ ઉમેદવાર તો કોઈ પણ જાહેર કરે, એમાં એટલી બધી સનસનીખેજ વાત શું છે. પણ કારણ કે ગોપાલ ઇટાલિયા છે એ ખેડૂત માટે થઈને ઝુંઝારૂ નેતા તરીકે ઉપસી આવેલા છે. હમણાં જ ઇકો ઝોન સેન્સિટિવ ઝોનની જે લડત આલી એમાં પણ ગોપાલ ઇટાલિયાએ પણ લીડ કરી હતી. અને તમે જેનું નામ આપો ભૂપત ભાયાણી ને હર્ષદ લીબડિયા, એને પણ એમાં યોગદાન આપવું પડ્યું. વિસાવદરની ધરતી જ એવી છે જ્યાં ખેડૂત અને ખેડૂત નેતા એની છાપ ધરાવનારા કોઈ પણ માણસ હોય તો એને પક્ષ જે છે એ મેટર કરતું નથી. આપની જાણ ખાતર ત્યાં કુરજીભાઈ બેસાણીયા જે છે, કુરજીભાઈ બેસાણીયા જીતેલા જનતા પાર્ટીમાં હતા તોય જીતાતા, કોંગ્રેસમાં હતા તોય જીતાતા, અપક્ષ હતા તોય જીતાતા, કિમલોકમાં હતા તોય જીતાતા, ભાજપમાં હતા તોય જીતાતા. ટૂંકમાં પક્ષ ત્યાં ગૌણ છે. ખેડૂત નેતા હોય એ ગમે તેવો હોય, ઝુંઝારૂ હોવો જોઈએ એની છાપ, તો એ ત્યાં આવકાર્ય છે. ગોપાલ ઇટાલિયાના નામ માત્રથી અત્યારે હાહાકાર મચ્યો છે. એનો અર્થ એમ છે અત્યારે કમસે કમ એને ટ્રમ્પ કાર્ડ જે આમ આદમી ઉતર્યું એ સારું છે. જી જગદીશભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા માટે. આમ આદમી પાર્ટી અત્યારે ટ્રમ્પ કાર્ડ તો રમી દીધું છે. જો કે ખેડૂત નેતા તરીકે ગોપાલ ઇટાલિયાએ પોતાની છબી ઊભી કરી છે, પરંતુ ગોપાલ ઇટાલિયાની મજબૂત પકડ દક્ષિણ ગુજરાતમાં છે. હવે આ સૌરાષ્ટ્ર બાજુ વિસાવદર બેઠક પર તેમનું પ્રભુત્વ જમાવી શકશે કે કેમ તે સવાલ છે, એ આગામી સમયમાં જોવા મળશે, સ્પષ્ટ થઈ જશે. આ સાથે જ સીધું અને સટમાં અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.